હાલો મિત્રો બધા આવી ગયા નવા બ્લોગમાં પાર્ટી આવ્યા છે જો શોપિંગ કરી શોપિંગ કરી દીધી પૂરેપૂરી 4 વ્હીલ લઈને આવ્યા અરે પણ એ ભરી દીધી ગાડીને જો હજી ઘીના ઠામ ખાલી થયા નથી હજી વાટ જોઈ જો હે તડકો બહુ લાગે છે હાલો ક્યાં જાઉં હે હા બોલ હજી ઘીના ઠામ ખાલી થયા નથી હજી રહેવું જોઈએ તો બોલ આ ખંજવાર આવવા માંડ્યું ગા તડકા બહુ તડકો પડે હાલ હવે શું લેવાનું છે બાકી હવે પૂરું થઈ ગયું બધું લેવાય શોપિંગ તો થઈ ગઈ ભાઈ વાર બહુ લાગી હજી ઘીના ઠામ ખાલી થાય થાય ને બેઠા જો આમ બે એ સ્માઈલ ઘટે ને બહુ ખર્ચો કરી નાખ્યો ચા માથા પારે ઘીના ઠામ ખાલી થાય ને તો નીકળી ધીરે ધીરે હેપી બર્થડે છે મારો ભાઈ ખબર છે તને ભાઈ એને મોવરનું ટેટેસ રાખી દીધું હતું હવે હેપી બર્થડે થેન્ક યુ બીજી વાર કીધું આ વિડીયો ચાલુ હતો ને એ બોલી ગયો નકર બોલ જ નહીં વિડીયા બોલ જ કે બોલ હાથી એટલે જ કહું આ વિડીયો ચાલુ હતો ને પાછો બોલ્યો હાલો ઘીના ઠામ ખાલી થાય ને તો જટ ભાગી ઘેરો પાણી નહીં પીવું પાણી લઈ જરા ફટો પાણી હે હાથી હાલ ઠંડુ પીતા ચાલો હકો હા હે વિડીયો ચાલુ જ રહે ભાઈ એમાં કંઈ ખોટું નહીં આ બધા જોઈ કે ચાલવા એટલે જોતા હોય ભાઈ ઠંડુ પીવું ને ઠંડુ કે હાલ ફટાફટ ઠંડુ પીએ પાણી પીતું નથી કે શોપિંગ બહુ કરી હવે ઠંડુ પી લઈ હાલો પણ ઠંડુ પી લે પછી મીઠો જતા ખટારા ને બટારા જાય એમાં ભાટિયાને બજારમાં રખડવું પડે શું કરવું પડે ઠંડા દુકાન ચડી ગઈ જો ભાઈ આ લઈ લે હાલ ઠંડુ હાલો નીકળી ગયા ભાટીએથી આવે ઘીમાં બહુ વાર લઈ ગઈ બહુ ગળદી હતી સોમવારે હા મંગળવાર છે કે મંગળવાર છે ને બહુ ગળદી હતી ઘીમાં એ બહુ વાર લાગી ગઈ થઈ ગયા હાલતા ગાડી ગરમ બહુ થઈ ગયા તડકો પડે આ ઠાર આવ્યો હતો ને બહુ ઝાકળ આવી ગઈ ઝાકળ બહુ આવી હતી ને જીસીબી આ કઈ અડાડે ને ભાઈ જીસીબી જાય છે ત્યાં જો મેં બહુ તડકો પડે છે હવે એસીમાં બેઠા ને ત્યાં શાંતિ થઈ પણ આવો તડકો પડે હાલો જો જા હવે આ શું હે ઓ બેનની સાથે લઈને એમ્બ્યુલન્સ જાય એમ્બ્યુલન્સને પહેલાં જવા દે ભાઈ ગોપાલિયા કે સાઈડ દે ભાઈ અમારે ઘેર પૂરું ગોપાલિયા રાડો એવીટા વાળો ગોપાલિયા એવીટા સાઈડ દે ને તો અમે જાય ભાઈ ડ્રાઇવિંગ કરે છે એને ડ્રાઇવિંગ કરવાનું હોય અમે તો લોકલ માણસ રહીએ કે જો જે ભાઈ પૈસી વાળો આવે ભરાવી ના દઈએ જે સાઈડમાં આપજે હા જવા દે ચાલો હવે હાઈવે ઉપર દેખાવું તમને બહુ ટ્રાફિક જાય હાલત બુરી થઈ ગઈ બે હાલ થઈ ગઈ અત્યારે ટ્રાફિક હવે ખાલી થઈ ગઈ એવી ડ્રાઈવર મૂકે કાઢી દે ટ્રાફિક હાઈવે ઉપર ચડી ગયા પણ ટ્રેન આવે છે ઊભા દેવાનું કીધું ફાટક બંધ થઈ ગઈ ટ્રેન જોઈ લીધી હવે ટ્રેનમાં નજારો માણી લે બધો ગાડી ઊભી ગઈ છે 25,000 વોલ્ટ વાળી ટ્રેન આવી છે એ નહીં આવે એ આવી ટ્રેન કઈ આવી બસ એ તો ઓલી લાઇટ વાળી થઈ ગઈ ને ટ્રેન એ હવે ખબર નહીં કઈ આવે લાઇટું વાળી હા એ ઇલેક્ટ્રિક વાળી ટ્રેન આજ પાસે વાતાવરણ કેવું થઈ ગયું વરસાદ જેવું થઈ ગયું મેં વાદરા જતા થયા હાલો ભાઈ કે ટ્રેન ગવરાવો જ કાચ ખોલ નાખે અમે કેમ કે આ ખબર છે ને એસી બંધ થઈ જાય ગરમી કેવી થાય હા જો હોરન સંભળાઈ ગયો હજી એક વાર કરજે જોજો ઓહો ઠીક પર સવાઈ જાય
ગાડીવાળાને મોજ જ છે ગમે ત્યાં નાખી દેવાની. બાકી 4 વ્હીલર વાળા ટેમ્પી વાળા કેટલા વાળા હેરાન થાય જેવા. ટેમ્પી હે ને લાલ સિગ્નલ થઈ ગયું, ટ્રેન કઈ આવે જોવાનું હે હવે. એ વાહે ગાડી ઊભી છે. શું કામ છે કઈ ટ્રેન આવી છે? ટ્રેન આગળ આવી તો સારું, ટ્રેન વહેલી આવે તો. ભાઈ ઓરન એટલે ઓરન. આપણે આ ઓરા આપણે ઓલું પખીડા ફીટ કર્યું હોય શું થાય? હાલે પખીડું ઉડી જાય ને બધું એ એક વાર પરવા કામ હાલો. ટ્રેનનો ઓરન કાઢી આવો. પખીડામાં અમારો ઓરન ફીટ કર્યો હતો ને ટ્રેનનો ફીટ કર્યો. સકલા આવતા હોય ને એ નહીં આવે. પણ ટ્રેનનો ઓરન બહુ મોંઘો આવે ખબર છે તમને? આમણી આવી ટ્રેન આમથી આવી ના આમણી થાય. હા આમણી થાય. હા આજ કેટલા વાગ્યા? 12 વાગ્યા ને તો આમણી થાય. ના કદાચ તો એ ખબર નહીં હવે. હા આમણી થાય જો. આમણી થાય. ક્યાંથી આવી હે? જામનગર. ઇલેક્ટ્રિક હો લાઇટ ભાઈ જો તારે ઓલા અટતા જાય જોયું ને પછી થાંભલા ને હેઠું થઈ જાય. લાઈટ એમની વહી ગઈ. ટ્રેન એટલે ટ્રેન જાય. ઇલેક્ટ્રિક ટ્રેન તમે પેલી હોય જોયો ભાટિયામાં. જો ઓલા બેહે ને તારું અટતા જાય એટલે પાવર આવે ને. વહી ગઈ ટ્રેન. હવે ફાટક ખુલશે ને એટલે જોજો ઓલી બાજુથી આવીએ ને આ બાજુ આવે હાકર થઈ પડી છે જોજો. પખીડા ખોલો ભાઈ ખોલો, ફાટક ખોલો. હજી ખોલતા નથી. ટ્રેન તો વહી ગઈ ને બીજી આવવાની છે. જોજો બધા સ્લેબ મારી ને ધુવાળો થાય જો સંભળાય. જો સ્લેબ લાગે જ છે બધી. વળી ઓલો ચાલુ કરે ઓલો કરે. હવે આગળ હાકર થવાની છે. કાચ બંધ કરી દો. કાચ હાકર થાય બીજી આ બાજુ ચાલતી હોય ને અબલા તબલી મચી જાય. બહુ ગરદી. બહુ ગરદી છે હવે નીકળવું બોલે એક તરું થઈ ગયો હોય છે. બ્રેક મારજો. ચૂંટણી ફરજિયાત. હું ચૂંટણી ફરજિયાત પીરું સિગ્નલ દઈ દીધું હે. જાઓ તમે. અરે હા ગંદી. હે બહુ લાંબુ હોય પાટા બાટા. સિગ્નલ ફીસ ઓલા હાલીને આવે ઉતરી ગયા લાગે ટ્રેન વચ્ચે. જતા લાંબી ને પાટા. ઓહો કટારા આવે થાય. લઈને સોલા બોલા બધું રાખો છો. હાલો ભાઈ હાલો. ખાલી કરો ખાલી કરો. વરી આવે ને જમ્પો ખાલી થયો રસ્તો ફાઇનલી. હવે ખાલી થયો. હાવ ખાલી કરી નાખ્યો. હવે રેડી હાલો. હવે ખુલ્લું કોઈ મેલે હવે રોકવા નમરે વિદ્યાર્થીઓ ખરે. હવે આ શું બને આ મને ખબર નહીં. આ શું બનતું હોય. મોટી બિલ્ડિંગ કરી નાખી રબર તને એમ્બ્યુલન્સ આવે. એમ્બ્યુલન્સ તો દેખાય જ છે આપણે. વાતાવરણમાં પલટો આવી ગયો. વાદરાન જતા થયા.
આ ઉર્જાવાળાનો અડ્ડો હોય જો મશીનો ખટારો પડ્યું ટ્રેક્ટર જરા કેમ કે આ તારનું કામ હાલે ને આ રીએ ભાઈ દાબી મેં ગયો ભાઈ આસ્તે ચલો ગ્રામ્ય વિસ્તાર વાહન ધીમે આવો વાત તો થઈ વાહન ધીમે આંકવાની કીએ આગળ એક બમ્પ આવી ગઈ બમ્પ મોટા ડ્રાઇવિંગ છે ભાઈ હા ડ્રાઇવિંગ ના મીઠો ઘટે ને એવી ડ્રાઇવિંગ છે જોઈએ બેલગાડી આવે આગળ બસ આવે હવે બમ્પ થાય ઓલું માર્કો તો બહુ પહેલા આ જ આવી ગયું એ જે ગાય છે ભાઈ ગાય માતા સાઈડમાં રાખો સાઈડ મારીએ સાઈડમાં લો હા તો હાઈવે ઉપર વારો ના આવ્યો પણ રફ રસ્તા વારો આવી ગયો આંકવાનો એ હતા જ્યાં સીધે તો જવા દો પછી આટે ઉજુ થાય ને તો હેવી ડ્રાઈવર કેમ કે હાઈવેમાં આંકવા ના આંકતો તો આવડે પણ લાઇસન્સ નથી મારે આ ભાઈ લાઇસન્સ હે આ ભાઈ પાસે હું તો આ રફ રસ્તામાં જ આંકું રફ રસ્તામાં આવડે એટલે હાઈવેમાં આવડી જાય ડ્રાઇવિંગ હે પોલીસના ધંધા થાય તો એક તો ખર્ચા ઉપર ખર્ચો ઉઠી જાય પછી મેળ ના આવે હાઈવેમાં મેળ નહીં આવે રફ રસ્તા જવા દો રસ્તા એવા ખરાબ છે ને હલો ભાટી આવતા રહ્યા હજી મહેમાન આવ્યા છે આવે મહેમાન આવ્યા છે હજી બેઠા જો ડાયરો બધો હામટો થઈ પડ્યો જો તે બધા ચા પાણી પીધો આગળ હવે બેઠા વાતું કરી જીરાનો ભાવ હોય ને જીરાની વાતું હાલે છે પટેલ કાના મહેમાન જીરી વાતું કરી લે ને તો આપણે જે જીરામાં રોગ હોય એ નક્કી થઈ જાય ને આમાં અમારે કેમ કે ઉતરે છે જીરું એટલે એ માહિતી લઈ લે એને પટેલ ગામ જીરું હોય વાતું કર્યું કાંઈ અમારે તમારે એ બાજુ સારા જીરા અમારે આ બાજુ નબળી ના હવે જો પટેલકાના મહેમાન જાય છે હજી એક ગાડી પડી છે બોલેરો એ મહેમાન હજી છે હવે એ જાય ટૂંક સમય જા રહ્યા એક હતાપરના મહેમાન એક હતાપરના મહેમાન હતા અને પટેલકાના જો પટેલકાના ભાઈ ગયા હવે હતાપરના મહેમાન જાય આગળ ભાટીએ આવતા રહીએ ભાટીએ કંઈ ખાસ એવું હતું નહીં કપડાં લેવા ગયા હતા અમારા કપડાં નંબરે ભાઈના મેં બે જોઈ ઠપકાઈ રહી આજ મારા બર્થડે કોઈ પાર્ટી નથી દેતો પાર્ટી ના દે સાંજે પાર્ટી દે સપરા છે એ તારું કે ભાટીએ લઈ આવ્યો ગિફ્ટ તું દેખાડે છે સપરા છે નહીં ભાઈ ગિફ્ટ બોલેરો અરે તું આમાં વિદ્યા બતાવી આયા બોલ કઈક એબીસીડી બોલ હે તને આવડે એબીસીડી બોલતા એટલે કહો હોશિયાર છો છોકરો અંગ્રેજીમાં કઈ ડાયલોગ માર લોક બનાવે મજા આવે કઈક તો બોલ દેવીને આ દેવીને મારા હાઈટ મારી વટી રહી કેમ હવે હાલો હતા પર મહેમાન જાય છે રોકાણ બહુ તાણ કરી રોકાણા નહીં એ ભેહું દોવી હોય ને યાર આ અમારે કેમ ભેહું દોવાની એને ભેહું તો હોય ને તો હું જે કાં ટ્રેક્ટરનો હમો કરતો હતો કે ખોલીને બેઠો તો મહેમાન આવ્યા હોરન હમો કરતો હતો અવાજ બદલાયો મસ્તીનો કરી દીધો અવાજ તમે કહેતા હતા ને કે આ ભૂ કેમ થાય કે મેં એ તમે દેખાડી પ્રેક્ટિકલ કરી થઈ ગયો હમો જો એક પટ્ટીઓ ઢીલી છે સીધા હાલ છે પછી રેડી કરી દીધું હોરા શું પાનું એ તને ખબર હો ભાઈ પાનું થાય આઠાની પાનું લગાય તો હોરન ચેક કરાવ તમને કીવો મેં હમો કર્યો નહીં બેટરી આ પડી
બીજું કંઈ નહીં, આમાં ઓરો ઓલો બહુ કટાઈ ગયો હતો એ જરીક વાગતો નહોતો, આજ રિપેર કરવા વારો આવી ગયો ઓરણને. હે હું હા કટકો મેળ દેજો. ઓય હા મૂક દે હા, તો દેખાડું તમને. આમ સોઈન્ટ આવે, બીજું કંઈ ના, પાવર બહુ ખાય ને, બેટરી અડે ને આ તો સોઈન્ટ આવે. ત્યાં સોઈન્ટ આવે, અડા શેડો અડા, ક્યાં હતો? આ શેડો અડા ચેક કરી ઓરણ રહેવા દે, શેડો અડા કેવો હમો કાન ફાડી નાખ્યો એવો હમો કરી દીધો. કેવો હમો થયો? પેલા કેવો હતો ભાઈ? પેલા કોકરો વાગતો હતો ને, એ તો વાત છે. ચાલો ફિટ કરી દે, અને નવા શેડા ચડાવ્યા. હવે કોઈ ગાડી વાળા એમ નહીં કહે ભાઈ તમારે હોરન નથી વાગતું, મને ખબર ના પડી. હવે જો આવો હોરન સાંભળે નહીં ને, સાઈડ દેવી પડી. હવે શું કરું તું? આખો ભરી જાય. ઓય તો એ પૂરું થઈ ગયું, તો એ નીકળી ગયું, આખો ફરી જાય ને અહીંથી, તો એ ના થાય. લાઈટ પકડવી પડશે. હવે લાઈટ આમ બોલમાં વાંધો નથી. બોલમાં તો લાઈટ ફરી જાય. અહીંથી ભરી જાય. હા અહીંયાથી ફરી ગઈ. અરે વાહ. ચાલો હોરન ફિટ કરી લો ફટાફટ, પછી દેખાડું પાછું હોરન આવે. ટ્રેક્ટરની બેટરી પર કેવો વાગે ને, કેમ કે એ બેટરી વડી છે વધારે બાકી. શું કે રબડિયા રાખવા પડે ભાઈ, તો હોરનનો અવાજ ઓરિજિનલ આવે. જો આ ફિટ હતો તે ફટાફટ ફિટ કરી દો હોરન, પછી દેખાડું બેટરી આ ટ્રેક્ટરની બેટરી પર કેવો વાગે ને. જો ભાઈ ફિટ કરી દીધું હોરન, કાબો રાખ્યો મેં, આખો ઓઇલ વાળો રખકાવ નાખ્યો. ઓઇલ વાળો રખકાવવાનું હોય, મેં કીધું ભાઈ કટાય નહીં, કેમ કે ઓઇલ ખાસ જરૂરી છે. રેડી મારું શેડા, આ શેડા બદલાવ નાખી. જો આખા અર્થિંગમાં જો યા બોલ પડ્યો, એ બોલ પડ્યો તો આયા એ ઓઇલ વાળો કર, કેમ કે કટાય નહીં કે. અને આ ડાયરેક્ટ આઈ માર દવા, કેમ કે હવે આ શેડો કાઢી નાખી. આ ઓરણમાં ફીટ હતો પહેલેથી. યા અર્થિંગ આયા જો ચડાવ, ઓઇલ વાળો કરી અને શેડો ચડાવ દે. આ શેડો અહીં રાખું, એ આ ચડાવ દે. ચાલો શેડો ચડાવ લો, પછી દેખાડું ઓરણ તો ફીટ થઈ ગયો. આ અર્થિંગ બસ શેડો વીજ દેજે સમજો, તો હું આ શેડો ચડાવ લો. ચાલો ભાઈ દઈ દે બોને, તો થઈ ગયું ઓરણ. આનાથી ભેં દોવાય ને ચેક કરીને તો ભેં વળી વટકી જાય. એ પછી દેખાડું નિરાતે. રેડી ધુવાડ્યું આ રહી ધુવાડ્યું હોય મહેન્દ્રા વાળા બહુ વજન વાળા હોય, બધા વજન વાળા ધુવાડ. હા એ મળી ગયું હતી, હવે અડાડી દીધું હતું ને હલર મૂકવા, એટલે મળી ગયું. સુવાસી ત્યાં પડ્યું છે, સુવાસી ભાઈ એ અટાણે તો રહેવા દે. ટ્રેક્ટર હવા લે ઓક્સિજન લઈ શકે. હા મુંજા હે ટ્રેક્ટર તઈ સાફ કરવાનું થાય. રેડી લોકલ કલર આવે, કલર ઉખડે આ બધું ભરી દે અંદર. તો પાણું પડી ગયું. રેડી હાલો ફેન દોવા દો. પછી મસ્ત ચેક કરીને બતાવો. આ બેટરી મૂક દો, બેટરી બહુ વજન વાળી હો. પછી દેખાડો હાલો. રેડી હાલો ફેન દોવાઈ ગઈ. હવે હોરન ચેક કરા ભાઈ. હોરન ઓય રે કાન ફાડી નાખ્યો. આ હોરન થાય, આ બેટરી પર ડબલ હોરન થયો. એ અંદર હે દેખાય નહીં અહીંથી. મસ્તીનો બેટરી તો હવે જો તારે જાવી ને ભીં ભડકીએ. લાઇટે આ લાઇટે હમી કહી રહ્યો. હા રેડિયો, કેમ કે હવે ટેકે બાડું હે, એક જ આઈક છે, એક આઈક નથી. કીધું તું ને એક વિડીયામાં, એક આઈક દાન કરી દીધી. એ દાન કરી દીધી. હવે ટાઈમ એ ઓલું રહ્યું ખાલી. ગાડી મૂકે હાલો. ગાડી મૂકી દીધી, મેં ટ્રેક્ટર મૂકી દીધું કમ્પ્લેટ.
હવે આ બધી મહેમાન આવ્યા ને ખુરચી બુરચી હકેલ લઈ પછી ગ્રાઉન્ડ થઈ જાય ચોખ્ખું હા ભાઈ અરે પણ હે ચાલો લોક લાંબો થઈ જાય લોક પૂરો કરી કોણ ખબર લોક પૂરો હે ગાડી પાસ મૂકી દે હું લોક પૂરો કરી નાખે ટ્રેક્ટરને ઉપલખો નાખે લોક પૂરો કરી દે ટ્રેક્ટર હર્યું કરે લોક પૂરો કરાવે કાલે ફરી મળીએ હા બ્લોગ પૂરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ એ રહી ગયું તો મેં બોલી દીધું મળી નેક્સ્ટ વિડીયોમાં